ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના બ્લોગમાં. જો સવારમાં તો બેસી ગયા છે, ઠંડી લાગે છે બહુ. જય બેસી ગયા છે નાસ્તો કરવા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો નાસ્તો કરવા. હાલો હાલો, નાસ્તો કરે છે જય. ચા ને થેપલા. ચા ને થેપલા. સાઈડમાં ચટણી. ચા ને થેપલા ને ચટણી. પપ્પા નાસ્તો કરીને બેસી ગયા છે ઝૂલા ઉપર. પપ્પા જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ઠંડી લાગે છે તો હિંચકા ખાઈ છે પપ્પા. એ તું બેન હુતા છે જો. એ તું કાલે કીધું તું. છોકરીની નીંદર ખરાબ થઈ ને કા? હે ઉઠવું નથી નહીં જો. ચોકલેટ ખાવી? હું ન જાઉં. તારે જોતી હોય તો જા તું. તારે જોતી હોય તો જા તું. જા જા. 5 સ્ટાર આવી જો. 5 સ્ટાર ચોકલેટ કેને ખાવી? કે ડેરી મિલ્ક? ડેરી મિલ્ક. તો હાલો હાલો. એ તું બેન બ્રશ કરે છે કાંઈ તું? તને આખાડા વાળ નથી આવતા બેટા? જો તો આમ હામું. તને નડતા નથી વાળ? નહીં. બ્રશ કરે છે. એ તું બેન જો ઉઠીને નાઈને આવી ગયા છે કાંઈ તું? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. એ તો બેન જો એના ભૈલાને નવડાવવા આવ્યા કા? એ તો બેને નાઈ લીધું. હવે ભૈલો નાઈ લે ને. ચડ્ડી એ નહીં નાઈ ડ્રેસ કા? હવે તો ભગવાન નહીં નાઈ ડ્રેસ આવવા માંડ્યા તું. માણા તો પહેરે નાઈ ડ્રેસ, ભગવાન પહેરે કા? શેના દાંત આવે? નાઇટ ડ્રેસ. મટર કરી નાખું. ઠંડી લાગી ગઈ, ઠંડી લાગી ગઈ. નાઈ લીધો, હવે જલ્દી કપડાં પહેરાવો એમ કે ઠંડી લાગે છે. એ તો બેન એ તો તું ના તો તને ઠંડી લાગે? તો તાર ભૈલા નહીં લાગતી હશે ને? જો મારો ભાઈલો થઈ ગયો છે તૈયાર. તૈયાર થઈ ગયા? હા. નાઈ લીધું ને કાનાએ? બેસાડી દ્યો ઝૂલામાં. બેસી ગયા કા ઝૂલામાં? હવે નાસ્તો દેવાનો, દીવાબત્તી કરવાના. હાલો હાલો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વસુદેવા.
એ તો બેન એને ભૈલાને ખવડાવે ને પાણી પીવડાવે ને કાંઈ તું નાસ્તો કરાવસ હા જો હેતુબેન આવી ગયા છે મંદિરમાં દર્શન કરવા માટે આ છે અમારું મંદિર હેતુબેન જો ચોકલેટ પાવડર પીવા બેસી ગયા કાંઈ તું ચોકલેટ પાવડર છે ને હેતુબેન પીવે હેતુબેન બેસી ગયા છે નાસ્તો કરવા કાંઈ તું હાલો ખાવા. નાસ્તો કરવા હા. હાલો હાલો આજે અમારે તો નથી નાસ્તો કરવાનો તું અમારે નથી કરવાનું. તો આ કોણ કરે કે અમે ખાઈને રહીએ. નાસ્તો કરીને રહી કા અમે આજ રહ્યા ને તમે આજ નથી રહ્યા કોણ બોલે નથી? નાસ્તો કરીને રહી એ તું એમ ને નાસ્તો કરીને રહી છે તું જો આજ દૂધ જ પીવે છે ને હા હેતાંશી બેન ને જો આંગણવાડી મૂકવા જાય છે કાંઈ હેતાંશી આંગણવાડીએ જવું ને હેતુબેન ની જો રમવા બેસી ગયા છે કાંઈ તું જો રસોઈ બને છે ક્રિસાબેન શું કરો ક્રિસાબેન હે રમસ રમે છે હા શું બનાવવાના રસોઈમાં હેતુબેન આજે બટેકા આલુ. બટેટાનું શાક હાલો હાલો અમે તો આ જમવા બેસી જઈએ ને અહીંયા જમવા બેસી ગયા ને તો બેન નૂડલ્સ ખાઈ કા અમારે નોખું લેવું પડે. એ તો બેન ના હાટું કા ક્યાંથી લઈ આવી એને ખુશાલી બન્યા. ખુશાલી ફઈને ઘરેથી ત્યાંથી નૂડલ્સ લઈ આવી જમવા બેસી ગયા છે આજ હતી ને બીજ તો ચોખા બનાવ્યા છે એટલે અમારે નોખું ખાવાનું. કઢી છે રોટલા ને રોટલી તો જઈને મમ્મી બેસી ગયા છે જમવા હાલો જમવા હાલો જમવા હેતુબેન આવ્યા છે એના પહેલાને સુવડાવે કાંઈ તું હેતુબેન નાઈટ ડ્રેસ પહેરાવાના હા આપણે તો નાઈટ ડ્રેસ પહેરાવા જઈવા હોય ને બધી ખબર હોય. કાનાને ખબર હોય હા ઈ ઉઠેલો જ હોય હવારમાં. સવારના ઉઠેલા જ હોય હા તાર રાહ જોતા હશે ને હા અમારી રાહ જોવે કે દીદી કઈ આવે દીદી કઈ આવે. હે અમારી રાહ જોવાની હોય તો ખાલી. હેતુબેન જોઈ ને પહેલાને હવે સુવડાવી દે કા મચ્છરદાનીમાં નાઈટ ડ્રેસ પહેરાવી દીધો છે કાનાને ને હવે જોઈને સુવડાવી દીધો ઓઢાડી પણ દીધું કાંઈ તું મોરલી છે એ તો જોરથી બોલ ઉજા મારા લાલ તને પારણીએ પોઢાડ. ઉજા મારા લાલ તને પારણીએ પોઢાડ. એ તો બેન હુતા કાંઈ તું
એ તું તને ગીત આવડે હતું? હા કયું ગીત આવડે? લાલો મૂવી. ક્યાં ગાતો? હે યશોદાનો લાલો મારો રાજા રન છોડે છે, એને મને માયા લગાડી રે. હે સુદામાનો મિત્ર મારો રાજા રન છોડે છે, એને મને માયા લગાડી રે. હે લોહીનો નતો સંબંધી હતો, લાગણીની હતી યારી, દોસ્તી નામે હમ ખાધા એવી ભાઈ બંધી અમારી. એ હારે ફરતા ને હારે રમતા, ક્યાં ગયા એ દિન ભાઈ બંધો, મળતા નથી ફોન ચમક કરતા. મમ્મી તમને ખબર મારા પપ્પા સુઈ ગયા છે? હા, તાર પપ્પા સુઈ ગયા. એટલે આઘડી એનો વારો જો શું કરીશ તું? મારવાનું. એ હુવા દે, હમણાં ઉઠશે તો કીધું. મસ્તી થઈ ચાલુ. એ તો તું ન પહોંચી હઈ, એ તો તું નહીં પહોંચી હઈ, એ તો ગુદી ગુદી, એ તો ગુદી ગુદી કર. હાલો, મેં મારા પપ્પાને ઉઠાડી દીધા છે અને હું સૂઈ જાઉં છું. અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.